તો જો મિત્રો મસ્ત મજાનો વ્યૂ આવશે આઈથી કેટલું મસ્ત દેખાય જો આખું કેટલું મસ્ત દેખાય ને। નમસ્કાર મિત્રો, રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? મોજ મસ્તીમાં છો? હું પણ મોજ મસ્તીમાં છું, એટલા માટે નાનો બ્લોગ બનાવવા આવ્યો શૂટ કરવા। તો વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાઓ, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો આ આંખમાં જરીક છે ને આપણે એને ઉપર ફોડકી થઈ છે એટલે આંખ જરાક વિચાઈ જાય બરાબર, એટલે એવું ન સમજતા કે આ કંઈ બીજું કંઈ છે બરાબર। જો આમ આંખ વિચાઈ જાય છે, આંખમાં આપણે ફોડકી થઈ છે આ પાપણ ઉપર, તો એવું બધું થયું છે। તો ઘરે જઈને આપણે દવા લઈ લઈશું, ત્યાર પછી ઠીક થઈ જશે, સારું થઈ જશે। તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, પોતપોતાનું ધ્યાન રાખજો। અને હવે હું મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું, તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહીજો। તો આ ફરી પાછું એક મસ્ત મજાનો રૂમ બનાવ્યો છે, જો ચાલો અંદર જઈને આપણે જોઈશું કઈ રીતનો રૂમ છે। આ એક રૂમમાં તો સ્લેબ ભરાઈ ગયો અને થોડું ઘણું પ્લાસ્ટર પણ ચાલુ થઈ ગયું છે। જો આ રૂમ એક પાછો બની ગયો, અહીં કણે કેવો રૂમ મસ્ત મજાનો બની ગયો છે ભાઈ, એ કે કામ ફટાફટ ઝડપથી ઉપડે અહીંયા। જો આ રૂમ એક બની ગયો, કામ ફટાફટ ઝપા ઝપી જટા ઝટી ફટાફટ કામ ઉપડી ગયું છે અહીં કણે બરાબર છે। ઓલી બાજુ રૂમનો સ્લેબ ભરાઈ ગયો, ત્યાર પછી પ્લાસ્ટર પણ થવા મળ્યું છે। આ બાજુ સિક્યોરિટી રૂમ બની ગયો, ત્યાર પછી ઓલી બાજુ રૂમ બને છે। પર્ટિક્યુલર ભંડો પણ થોડો ઘણો રહ્યો છે કામ, એટલે અમુક કામ ઘણા બધા થઈ ગયા છે અને ઘણા બધા કામ બાકી છે બરાબર। તો ચાલો હવે બતાવું તમને એ બાજુ સાઈડ મસ્ત મજાની થઈ ગઈ છે, જોરદાર જોઈજો। ઓલી બાજુ સિક્યોરિટી રૂમ સ્લેબ ભરાઈ ગયો છે કમ્પ્લીટ, ઓકે બરાબર છે। આ કામ હજી બાકી છે, એટલું આ કામ બાકી છે જોરદાર, હજી કામ બાકી એટલે કે કામ ચાલુ જ છે ભાઈ। આ બાજુ પાઇપ ફિટ નથી થયા અને આ બાજુ પાઇપ ફિટ થતા આવે છે, જો આ બાજુ પાઇપ છે ને ફિટ થતા આવે છે। આ પાઇપ ફિટ થઈ ગયા, જો આ પાઇપ ફિટ થતા આવે છે, ત્યાર પછી અહીંયા પણ પાઇપ લાગશે બરાબર, એમાં વાયરિંગ આવશે, હજી વાયરિંગ પણ ઘણું બધું આવશે આમાં, વાયરિંગ ઘણું બધું આવશે હજી આમાં ભાઈ। અને આ જો નળ પણ પાણીનો પાઇપ પણ ગોઠવાઈ ગયા છે, નળ જો મિત્રો આ છે પાઇપ, નળ બળ બધું કમ્પ્લીટ ઓકે ગોઠવાઈ ગયું છે અહીં કણે। અને ફરતી કોર આ મસ્ત મજાનું થઈ ગયું છે, આટલું કામ બાકી છે અને આ બાજુ જે કામ બાકી છે પણ વાયરિંગ બધું બાકી છે હજી, કે જો આ કર્યો ને ખાડો અમારું, આમાં વાયરિંગ થાય છે બરાબર, વાયરિંગનું કામ। આટલા ફરતી કોરનો વંડો, આ વંડો કેટલો મસ્ત થઈ ગયો ને આ કામ હજી તો આમાં ભાઈ દુનિયાભરનું કામ બાકી ભાઈ, જો આ ચાલુ જ છે ભાઈ કામ, આ 4 થી 5 મહિનાથી કામ ચાલુ છે, 5-6 મહિના ઉપર જેવું થઈ ગયું ને હજી તો લગભગ 1.5 મહિનો જેવું નીકળી જાય આમાં બધું કમ્પ્લીટ ઓકે થતા। પછી આની ઉપર તો આ પ્લેટો આવશે, આપણે સોલારની પ્લેટો આવશે ને, આની ઉપર સોલારની પ્લેટો આવી જાય, ત્યાર પછી સીન મસ્ત આવશે દેખાવ। કેટલું છે આ મસ્ત લાગે, ઠેઠાનો સેટો તો હાલી હાલીને થાકી જાય, ત્યાં લગીનો સેટો છે ભાઈ, બહુ લાંબો સેટો। અહીંથી ચેડા આપી દીધા છે, ઓલા થાંભલા ત્યાં ચેડા આપી દીધા, ડાયરેક્ટ જો નીચે ઉતરી ગયા ચેડા, અને આ વાયર ડાયરેક્ટ જો હાલતું અહીંથી જાય છે ડાયરેક્ટ આમ ઓલી એલટી રૂમ છે ને ત્યાં જાહે આ વાયરિંગ બરાબર છે। આ થાંભલાથી ઓલી એલટી રૂમે જવાનું છે વાયરિંગ। આની ઉપર જો ઓલા મૂકા છે, હુક મૂકી દીધા, એની ઉપર હજી તાર ફિનિક્શન આવશે દિવાલ ઉપર। અહીંયા પણ વાયરિંગ ચાલુ થઈ ગયું છે, ઓલા પણ ડાયરેક્ટ જો આપણે અહીંયા આવશે બરાબર, આ મેન વાયરિંગ જો આ રીતનું વાયરિંગ થશે અહીંયા। અને આ છે એલટી રૂમ, આ બાજુ પ્લાસ્ટર થઈ ગઈ, ઓલી બાજુ પ્લાસ્ટર થઈ ગયું છે, એટલે 4-5 દિવસમાં આ બધું રૂમ કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો કેટલું મસ્ત અહીંથી દેખાય છે, જો આપણે સોલાર પ્લાન આખો ત્યાં ધાબા પરથી આખો સોલાર પ્લાન દેખાય બરાબર। બોલવામાં અત્યારમાં થોડુંક તકલીફ પડે છે બરાબર, કેમ કે ચા પાણી જે પીધા નથી ને, ઘરે જઈને ચા પાણી પીશું ત્યાર પછી ફ્રેશ થશું, ત્યાર પછી મજા આવશે બરાબર। અહીંયા ચા પાણી મળે બરાબર, આપણે પીવી, પણ ઘરે પીવી એની જેવી અહીંયા મજા ન આવે, એટલે હે ને થોડુંક અત્યારમાં થોડુંક કેવર આવે બરાબર છે ને। તો જો મસ્ત મજાનું અત્યારે આ સોલાર પ્લાન ગોઠવા લાગી ગયું છે, પછી પ્લેટું લાગશે ત્યારે મસ્ત સીન આવશે, તો તમે વિડીયોમાં બને રહેજો। આ છે ઘોડી, જે આપણે ઓલા થાંભલામાં ગોઠવવાનું હોય ને ત્યારે આ ઘોડી ફિટ કરે,
ત્યાર પછી આ ઘોડી એમાં ફિટ કરીને પછી માલ બાલ નાખીને કમ્પ્લીટ કરે પછી આ ઘોડી ખોલે એમાંથી બરાબર. જો એટલી છે ઘોડી, ટ્રેક્ટર આખું ફેર્યું છે. હજી તો ઘણું છે, બીજે પણ પડ્યું છે ઘણી બધે. અને અહીંયા એટલું કામ ચાલુ છે કે દિવસનું. હજી કામ ચાલુ આ બોલ ફિટ કરવા પડે છે. આ બધા બોલ ફિટ કરે છે. હજી તો હજી આ ફિટ નથી કર્યા, હજી ફિટ આ બધું કરશે. ફિટ કરતા જાય ત્યાર પછી વાયરિંગ ને એવું બધું થશે. અહીં કને ફરતી કનેક્શન લાગી ગયા છે નળના, એ બધું છે મિત્રો. છે મસ્ત મજાનું સારું કામ. અને કોંગ્રેસિવ થઈ ગયું છે આ બાજુ ખડ. જો કેટલું થઈ ગયું હતું બહુ, પણ ટ્રેક્ટર હાકીને બધું પૂરું કરી દીધું. હજી છે ને આમાં નિંદામણ કરશે, દવાઓ મારશે, ત્યાર પછી ચોખ્ખું થાય. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઇક કરી દેજો, ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ મસ્ત મજાના વિડીયો હંમેશા તમારા સમક્ષ હું રજૂ કરતો રહીશ બરાબર. તો આપણી ચેનલમાં નવે ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર કોમેન્ટ એ બધું કરી દેજો. તો ચાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધા મિત્રોને.